કરુણાનું નિવાસસ્થાન છે માણસની આંખો. સત્ય જીભમાં રહે છે, દયા મનમાં રહે છે, શબ્દ કાનમાં રહે છે. અબોલ જીવોના પોકારને પોતાની સત્યવાણીથી કારુણિકના કાન સુધી પહોંચાડી આ અબોલ જીવોના રુદનને દ્રષ્ટિગોચર કરાવી તેમના મનને ઢંઢોળવાનું ઉત્કૃષ્ટ કાર્ય યુટ્યુબ ચેનલ TMS વાગડના માધ્યમથી કરાવનારા મજાના માણસ ગામ આધોઈના ટોકરશી મેકણ સત્રા. આમ તો તેઓ દેશમાં જ જન્મેલા અને દેશમાં જ ઉછરેલા, એટલે દેશ સાથે વધુ લગાવ. પરંતુ વારે તહેવારે તેઓ તેમના પરિવારને મળવા મલાડ આવતા રહે છે. આ યુટ્યુબ ચેનલ શરૂ કરવા પાછળ એક પ્રેરણાદાયી કથા છે. વર્ષ 2018માં વાગડ વિસ્તારમાં દુકાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ. પશુઓ સ્થળાંતર કરી બીજા વિસ્તારમાં જવા મથી રહ્યા હતા. ત્યારે આધોઈ ગામમાં એક ભરવાડે તેમના ઢોર ઢાંખર માટે મદદ માંગી. આ પરિસ્થિતિને કડી જનારા ટોકરશીભાઈના મનમાં એક વિચાર પ્રગટ્યો અને તેમણે આ પરિસ્થિતિને મદદરૂપ થવા અર્થે વિડીયો બનાવ્યો ને જોતામાં આ વિડીયો મુંબઈ સુધી વાયરલ થયો. આ વાત મુંબઈના દિલાવર દાતાના કાને પહોંચી ને એમને કાયમ માટેનું ઢોરોના નીરણનું ટ્રક મળી રહ્યું. ત્યારબાદ ટોકરશીભાઈ અને સહૃદયી 6-7 મિત્રોની ટોળીએ સામખિયારીમાં પશુઓના ચારા માટે કેમ્પની શરૂઆત કરી અને આમ પેઢીઓ સંસ્થાઓ સાથી હાથ બઢાના ની જેમ મદદે આવી. આમ 4-5 વર્ષો પહેલા TMS વાગડ યુટ્યુબ ચેનલની શરૂઆત થઈ. આ ચેનલ અંતર્ગત અબોલ પશુઓ માટે નિરણ પૂરું પાડનાર દાતાશ્રીઓના વિડીયો, ધાર્મિક વિડીયો, આધોઈ અને નજીકના ગામોની પાંજરાપોળોમાં થતી ગૌ સેવાના વિડીયો, જિનભક્તિ વિડીયો, કૂતરાઓને મિષ્ટાન માતર આપવું વગેરે ઉમદા કાર્યોમાં જોડાનાર નેકદિલ દાતાઓના વિડીયો તે પણ નિઃશુલ્ક બનાવી આપી પોતાની ચેનલ પર પોસ્ટ કરવાનું ઉમદા કાર્ય ટોકરશીભાઈ કરે છે. ચૈત્ર માસમાં થતા કીડિયારાના વિડીયોએ તો ધમાલ મચાવી. આ વિડીયોના પડઘા યુવાન હૈયે પડઘાયા અને તેના પરિણામે મુંબઈના યુવાનો પણ આ સુકૃત કાર્યમાં જોડાયા. 69 વર્ષના યુવાન ટોકરશીભાઈ કહે છે, મારા અર્ધાંગીની રામુબેન વગર આ કાર્ય કરવું અશક્ય છે. હું કદાચ ભૂલી જાઉં, પરંતુ તેઓ મને સતત યાદ કરાવતા રહે છે. જય હો ના હોકારા કરી સામાજિક ધાર્મિક જીવદયાના ઉત્કૃષ્ટ કાર્ય કરી ટોકરશીભાઈએ TMS વાગડ યુટ્યુબ ચેનલને નવી દિશાઓ પ્રદાન કરી છે. કાને સાંભળેલું ને આંખેથી જોયેલું વધુ અસર કરે છે. એ હેતુથી વાગડની ભૂમિથી મુંબઈ શહેર સુધી પોતાની વાત પહોંચતી કરવાનું તેઓ સંતોષ અનુભવે છે. ટોકરશીભાઈ માટેના મારા શબ્દો અચૂક ખૂટશે જો તેમના આ નિસ્વાર્થ સેવાને જોવી ને જાણવી હોય તો તેમની યુટ્યુબ ચેનલ ખરેખર જોવી રહી.